નમસ્કાર, હું છું રાઠોડ આશુતોષ. 46 અલગ અલગ વ્યવસાયોમાં લેબર ડિપાર્ટમેન્ટ દ્વારા આદેશ કરેલો છે કે લઘુત્તમ વેતન આટલું હોવું જોઈએ, મળવું જોઈએ, તો પણ તેનો અમલ થતો નથી. આજે ટીઆરબી જવાનોની વાત કરીએ કે પ્રતિદિન 300 રૂપિયાના વેતનમાં આજે ટીઆરબી જવાનો ઉકળતા તાપમાં અને ટ્રાફિક મેનેજમેન્ટ કરી રહ્યા છે. સિટીમાં તમે જતા હશો તો જોતા હશો, આખો દિવસ તાપમાં પોતાની કામગીરી કરી રહ્યા છે ટીઆરબી જવાનો, અને ફક્ત પ્રતિદિન 300 રૂપિયા એટલે 26 દિવસમાં 8,000 રૂપિયામાં એ લોકો નોકરી કરી રહ્યા છે. હવે ટીઆરબી જવાનો સેમી સ્કિલ્ડ અર્ધકુશળમાં આવે તો સિટી એરિયામાં, મ્યુનિસિપલ કોર્પોરેશનમાં, અર્બનમાં એ લોકોનું પ્રતિદિન 400 મિનિમમ 462 રૂપિયા હોવું જોઈએ, અને રૂરલ એરિયામાં 354 પ્લસ હોવું જોઈએ. તો એમનો 12,000 જેટલો પગાર થાય એટલો પણ એ લોકોને મળી રહ્યો નથી. તમે વિચારો, એ લોકો એક તો આટલા તાપમાં ટ્રાફિક મેનેજમેન્ટ સદંતર 8 કલાક સુધી નોકરી તો કરે છે, સાથે સાથે પોલીસને પણ મદદરૂપ થાય છે ડિટેનિંગની કામગીરીમાં એ રીતે. અને બીજું કે એ લોકોને કોઈ ઇન્સ્યોરન્સ કવર, માનો કે કોઈ અકસ્માત થયો તો એ લોકોને કોઈ ઇન્સ્યોરન્સ કવર પણ આપવામાં આવતું નથી. સરકાર દ્વારા જે વિભાગની ભરતી થાય છે આખા, અને એ લોકોને ના ઇન્સ્યોરન્સ કવર આપવામાં આવે છે, ના લઘુત્તમ વેતન આપવામાં આવે છે.